તો મિત્રો હવેનો સવાલ છે પીએસઆઈની મુખ્ય પરીક્ષા 2022માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ભારતના બંધારણનું આમુખ કહે છે અમે ભારતના લોકો ભારતને ખાલી જગ્યા તરીકે સંસ્થાપિત કરવાનો સંકલ્પ કરીએ છીએ। ઓપ્શન કંઈક આ પ્રકારના આપ્યા છે, સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક। ઓપ્શન બી છે સાર્વભૌમ, ધર્મનિરપેક્ષ, લોકશાહી, સંસદીય પ્રજાસત્તાક। ઓપ્શન સી છે સાર્વભૌમ, સમાજવાદી, લોકશાહી, પ્રજાસત્તાક। ઓપ્શન ડી છે સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, ફેડરલ, લોકશાહી, પ્રજાસત્તાક। તો મિત્રો આ ચાર ઓપ્શન પૈકી આપણે આમુખ આપણા દેશ વિશે શું કહે છે એ આપણે જોવાનું છે, જાણવાનું છે અને ખરો વિકલ્પ પસંદ કરવાનો છે મિત્રો। રેડી? ચલો, તો ચાર ઓપ્શન પૈકી પહેલો ઓપ્શન છે સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક। તો મિત્રો ચારે ચાર ઓપ્શન જોશો તો ખ્યાલ આવશે કે ખરેખર ઓપ્શન એ અહીંયા આપણો જવાબ છે, કારણ કે આપણા બંધારણના આમુખની જે પહેલી લાઈન છે એ એવું કહે છે કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી અથવા લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો સંકલ્પ કરીએ છીએ। મિત્રો અહીંયા આ ઓપ્શન ખોટો છે। આ ઓપ્શન એટલા માટે ખોટો છે કે અહીંયા સાર્વભૌમ પછી ધર્મનિરપેક્ષ આપ્યું છે, ખરેખર સાર્વભૌમ, સમાજવાદી પછી ધર્મનિરપેક્ષ આવે છે એટલે, અને બીજું અહીંયા સંસદીય પ્રજાસત્તાક છે એટલા માટે ખોટો છે। ત્રીજો ઓપ્શન છે સાર્વભૌમ, સમાજવાદી, લોકશાહી, પ્રજાસત્તાક। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બિનસાંપ્રદાયિક એટલે કે ધર્મનિરપેક્ષ શબ્દ વપરાયો જ નથી એટલા માટે એ ઓપ્શન ખોટો છે। અને ચોથો ઓપ્શન એટલા માટે ખોટો છે કે અહીંયા લખ્યું છે સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, ફેડરલ। મિત્રો આપણા કોન્સ્ટિટ્યુશનમાં કોઈ જગ્યાએ ફેડરલ શબ્દ વપરાયેલો નથી, તેથી ચોથો ઓપ્શન પણ ખોટો છે। તો આ ચાર ઓપ્શન પૈકી મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન એ, સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક।